મોહમ્મદ શોએબ કંસારા છે। હું મોડાસાનો રહેવાસી છું, કોટ વિસ્તારમાં રહું છું। મારા ઘરે જવા આવવાનો આ રસ્તો છે। આ રસ્તો આરસીસીનું નવું બનેલું છે, પણ અહીંયા આ લોકોએ દબાણ કરેલું છે। કેરીની લારી, લસણની લારી ને આ બધી લારીઓ લગાવે છે। અહીંયાથી સ્કૂલમાં બચ્ચાઓને લઈ જવા લાવવામાં તકલીફ પડે છે ને અહીંયા કામ ચાલુ છે તો પણ આ લોકો કહે છે કે રસ્તો બંધ છે। રસ્તો ચાલુ હોવા છતાં આ લોકો લારી વચ્ચે મૂકે છે, કન્ટેનરને બધું વચ્ચે મૂકીને કહે છે કે રસ્તો બંધ છે। તો મહેરબાની કરીને કોર્પોરેશનને હું એક વિનંતી કરું છું કે અહીંયાથી જેમ બને એમ દબાણ ખસાડો, અમને લારી રોડ ચાલુ રહે એવી વિનંતી છે। મહેરબાની કરીને આ દબાણને દૂર કરો। મારું નામ વિજય છે। મેં ધંધો કરે, અમે સાઈડમાં જગા હોય તો ધંધો કરતા હતા। આજે કોમ ચાલુ છે એટલે સંકેતભાઈએ મને કીધું કે આ રસ્તો બ્લોક કરવાનો છે, તમે લાડીઓ વચ્ચે લગાવી અને બંધ કરો। એમાં આ સાહેબાઈને એમ કે આ બ્લોક રસ્તો નહીં, રસ્તો ચાલુ છે। અમે ના પાડી કે રસ્તો બંધ છે તો લગન મને કે રસ્તો ચાલુ છે। આ રીતે વાત કરે, અમે કીધું સંકેતભાઈએ ના પાડ્યું।